સાથે સાથે આજે આપણને મહોત્સવનો પ્રારંભ કરાવવા દર્શન દેવા માટે પધારેલા ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રસાદાજી, મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી વિશ્વવલ્લભદાસજી, યોગાચાર્ય શાસ્ત્રી સ્વામી હરિસેવાદાસજી, પૂજ્ય કાકા સ્વામી ઈશ્વર સ્વામી, વિષ્ણુ સ્વામી, પૂજ્ય જય સ્વામી, પૂજ્ય છપૈયા સ્વામી, રમેશ ભગત, વિજેશ, સર્વે યજમાનો, વહાલા સર્વે સત્સંગીઓ, ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર જ્યારે ઘોર કળિયુગનો વ્યાપ થયો, ઘોર કલિકાલના દોર છૂટ્યા, દુષ્ટતાનું બધે જોર જ વ્યાપ્યું, ભક્તિ સદ્ધર્મના માર્ગ વૃંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ જ કાપ્યું. એ સમયે ધર્મ ધ્વજ રોપ્યો સ્વામિનારાયણે પ્રગટ થઈને. ઘોર કળિયુગનો જ્યારે આ પૃથ્વી ઉપર વ્યાપ થયો ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને આ પૃથ્વી ઉપર અનેક કુરિવાજો, અનેક દુઃખોથી જ્યારે જગત લિપ્ત થઈ ગયું હતું ત્યારે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, માણસની કુટેવો, અરાજકતા એમાંથી મુક્ત કરીને આ પૃથ્વી ઉપર સત્સંગની દિવ્ય સ્થાપના કરી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું છે કે જે તે સંપ્રદાયની પુષ્ટિ જે તે સંપ્રદાયના ગ્રંથો વાંચવે અને સાંભળવે કરીને થાય. આમ તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે આપણી હિન્દુ સંસ્કૃતિના તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને જગતને આપ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયની ધરોહર, જેને આપણે શિક્ષાપત્રી કહીએ, આપણું બંધારણ કહીએ, જેમાં ભગવાન સ્વામિનારાયણે આપણા સુખના આદેશો કર્યા છે. એ તમામ આદેશો ભારતીય સંસ્કૃતિના 365 જે શાસ્ત્રો, વેદો, પુરાણો, ઇતિહાસો, ઋષિમુનિઓએ કરેલી શ્રુતિ અને સ્મૃતિઓ એના સારરૂપ છે. પણ આપણે જયારે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત સંપ્રદાયના આશ્રિત સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલા છીએ, આ ઉદ્ધવ સંપ્રદાયને વરેલા છીએ, ત્યારે આપણે જરૂર છે કે ભગવાન સ્વામિનારાયણ જે ઉદ્દેશથી આ પૃથ્વી ઉપર પધાર્યા હતા અને આ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો, મર્યાદાઓ અને મૂળ શું છે. આમ તો સત્સંગી જીવનમાં સંપ્રદાયની પરંપરાના વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યા છે, પણ નિષ્કુળાનંદ સ્વામી રચિત જે પુરુષોત્તમ પ્રકાશ છે એમાં પ્રાકૃત ભાવે ભગવાનના સિદ્ધાંતોને વર્ણવવામાં આવ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે પ્રાકૃત ગ્રંથોના રચયિતા. સંસ્કૃત ગ્રંથો છે જે ગહન ગ્રંથો છે, ગહન વિષય છે, પણ નિષ્કુળાનંદ સ્વામી જે ગ્રંથોની રચના કરી, તમામ ગ્રંથો ગુજરાતીમાં લખ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયનો તમામ ગુજરાતી અનુયાયી છે. ભગવાન સ્વામિનારાયણના જે સિદ્ધાંતો, આગમનનું કારણ અને આ પૃથ્વી ઉપર સૂર્યચંદ્ર તપેશા ત્યાં સુધી મોક્ષ માર્ગની પરંપરા અવિરત ચાલુ રહે, સમાજ નિર્વ્યસની, નિર્વ્યામી અને ઊંચા મસ્તકે જીવે, એવા આશયથી આ પુરુષોત્તમ પ્રકાશ જેવા 23 ગ્રંથોની રચના કરી છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળને ઉજાગર કરે એવો જો કોઈ ગ્રંથ હોય તો નિષ્કુળાનંદ સ્વામી રચિત આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે. આપણે જ્યારે સમસ્ત સલડી ગામ સ્વામિનારાયણ મંદિરના પંચાબ્દી મહોત્સવ નિમિત્તે આવું સુંદર જ્યારે આયોજન કર્યું છે, ત્યારે આ ઉત્સવ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓનો નથી રહ્યો, આ સમસ્ત ગામના આબાલ વૃદ્ધનો ઉત્સવ છે. આખા ગામનું એક કોઈ વ્યક્તિ એવું નથી કે આ ઉત્સવ આપણો હોય એવું નથી માનતું. જેવો આપણે પ્રતિષ્ઠા અવસરે ભાવ ને તરવરાટ હતો
મને તો આ વખતે એનાથી હવાયો લાગે છે, બોલો એનાથી સવાયો અવસર છે આપણો. એટલો તો આપણા સમગ્ર મહોત્સવની અંદર રામાપીરના અનુયાયીઓ, રામાપીર મંડળ, આપણી હિન્દુ ધર્મની ધરોહર રામજી મંદિર એટલે રામધૂન મંડળ, શિવજી મંદિર એટલે શિવધૂન મંડળ, મદન મોહનજી મહારાજની હવેલી એટલે વૈષ્ણવ સંપ્રદાય મંડળ, આપણું સ્વામિનારાયણ મંડળ, ગોપીનાથજી મંડળ, આપણી શૈક્ષણિક સંસ્થા યાજ્ઞિક હાઈસ્કૂલ પરિવાર, આ તમામને એવું છે કે આ મહોત્સવ આપણો છે, પોતાનો છે. અને જ્યારે પોતાનું ત્યારે જ મનાય કે પરમાત્માનું હોય. આપણે ભગવાનને રાજી કરવા માટે જ્યારે અવસર ઉજવીએ છીએ ત્યારે સમસ્ત મહોત્સવ એ આપણો પોતાનો મહોત્સવ છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની જ્યારે રચના કરી ત્યારે પ્રાર્થનાથી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથરાજનો પ્રારંભ કર્યો છે. આપણે પ્રારંભમાં પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથરાજ મહદઅંશે દોહા અને ચોપાઈની અંદર વર્ણન કરવામાં આવ્યો છે. આખો ગ્રંથ છે એ પદ્યાત્મક ગ્રંથ છે, કીર્તનના રૂપમાં ગ્રંથ આખો રચવામાં આવ્યો છે. પણ એની અંદર એટલા બધા સ્વામીએ સાંપ્રદાયિક રહસ્યો અને મહારાજના હૃદયના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે કે આપણે એની અંદર ઊંડા ઉતરીએ તો બહાર નીકળી ન શકીએ એવો જબરજસ્ત સ્વામી અંદર મહારાજનો રદગત અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આપણે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથરાજનો પ્રારંભ સ્વામીએ પ્રાર્થના રૂપી દોહાથી કર્યો છે, તો આપણે અત્યારે એ ગ્રંથરાજનો પ્રારંભ કરીશું. આપણે બધા ભગવાનની કથામાં રત થઈશું. ભગવાન શ્રીહરિના ચરિત્રો શ્રવણ કરવા મારે જ્યાં બેઠા છે ત્યારે એમ કહેવાય કે આપણું તન કથામાં પડ્યું હોય અને આપણું મન શાક માર્કેટમાં રીંગણાના ભાવતાલ કરતું હોય તો કથા શ્રવણનો કોઈ અર્થ નથી. મને સહિત ભગવાનના ચરિત્રના અનુરાગી થવું જોઈએ. અને જ્યારે કથારૂપી ગંગાનો વરસાદ થતો હોય ત્યારે આપણે બુદ્ધિરૂપી દરવાજાને ખુલ્લા રાખીને બેસીએ તો આપણા જીવનની અંદર કથા જીવન સાથ થાય. આમ તો કથાની પરંપરા ચાલુ છે. છપૈયા સ્વામી જાહેરાત કરી, પરમ દિવસે ભાગવતજીની કથાની પૂર્ણાહુતિ થઈ. આજે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથરાજનો પ્રારંભ થાય છે. આ પતે એટલે પાછું ભાગવતજીની કથાનો પ્રારંભ થશે. એ પતે એટલે સત્સંગી જીવનની કથાનો પ્રારંભ થશે. એક એક કથા મારા માટે અઘરો વિષય થઈ જાય છે, કારણ કે 7 દિવસ પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજને માધ્યમ બનાવીને ભાગવતજીની અંદર ઓતપ્રોત થયા હોય. હવે અચાનક ભૂલીને ઓલું ટ્રેક્ટર ચલાવીને સીધી જ કોઈ આપણને ઓડી હાથમાં આપે તો એના ગેર કેમ પાડવા એ ખબર ન રહે. આપણે ટ્રેક્ટરનો પાડવા જાય તો ભરડાઈ જાય. એટલે ક્યારેક એવું થાય તો સમજો કે ડ્રાઇવિંગ સીટ અચાનક બદલાઈ ગઈ છે. સમજ્યા તમે? આ મારી ક્ષતિ તમને અગાઉથી કહી દઉં. કોઈનું નામ ક્યાંક બીજું આવી જાય, ત્રીજું આવી જાય, કાલે પાછું બીજો પ્રારંભ થશે. પણ ભગવાનને સદગુરુઓની કૃપાથી મહારાજના ચરિત્રો ગુણ ગાવાનો મજા આવે છે એટલે ગાઈએ છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી ને છપૈયા સ્વામી વાત કરી કે મહંત હોય કથા ન કરે તો મહંત હું ખાલી રાસ જ લે, એને બીજું કઈ કરવાનું હોય એવું લખ્યું છે કે કથા કરે એ મહંત ન હોય એમ સમજવું. કથા કરે એ મહંત ન હોય. આપણે કોઈ મહંત નથી હો. આપણે તો ગોપીનાથજી મહારાજને એક નીચા ચાકર છીએ, નોકર છીએ. મોટા ઘરની નોકરી મળી હોય ને તો ગૌરવ હોય. હિન્દુસ્તાનના વડાપ્રધાનની ગાડીનો ડ્રાઈવર હોય એનું નામ લેવાય? એ કેવો છાતી ઉઘાડી રાખીને ફરતો હોય. આ અમારી ગાડી હાકે ને એનું નામે ન લેવાય. એ એમ કે ગઢડા મંદિરની કામ પોલીસ વાળા ઉભા રાખે ને તો એમ કે ગઢડા મંદિરની ગાડીનો ડ્રાઈવર, એને એમ વટથી કે. તો અમે તો ગોપીનાથજી મહારાજ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના ચાકર છીએ. અને સલડી તો એમ થાય કે અમારા માટે પવિત્ર તીર્થભૂમિ છે. અમારા સદગુરુએ અહીંયા બહુ આશીર્વાદ આપ્યા છે સત્સંગીઓને. અને હું તો દરેક વખતે કહું છું કે આજુબાજુના ગામડા જુઓ અને સલડી ગામ તરફ નજર રાખો.
આજુબાજુમાં કદાચ બંગલાઓ વધારે હશે, ગાડીઓ વધારે હશે, પણ ત્યાં પોટલીઓ વધારે હશે. ત્યાં પાન બિલ્લીના ગલ્લાઓ વધારે હશે, એનો વેપાર વધારે થશે. પણ જ્યાં સત્સંગ હોય, મહારાજની મર્યાદાઓ હોય, ભલે આર્થિક રીતે આપણે બહુ સંપન્ન ન હોય, આપણી પાસે ગાડીઓ બંગલા કરોડો અબજો રૂપિયા ન હોય, પણ આપણું હૃદય ભક્તિથી ભરેલું હોય ને, એટલે કરોડો અબજો રૂપિયા કરતા પણ શ્રેષ્ઠ હોય. સુખ હોય ને આનંદ હોય, બધી મજા હોય. આપણામાં સત્સંગના સંસ્કારો પડ્યા છે ને, એટલે તો તમે આ બધા હળી મળીને રહી શકો છો. નકર અત્યારે બે સગા ભાઈઓને સાથે રહેવું અઘરું છે. સલડીના સત્સંગ માટે સંતો ગૌરવ રહે કે ભગવાનની કૃપાથી બધું એક દોરડે બંધાયેલું છે, કાંઈ બીજો રાગ અરાગ કાંઈ આવે નહીં. ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજ ને આપણા દાદા કષ્ટભંજન દેવ અહીંયા બેઠા છે, સાક્ષાત હાજરા હજુર બેઠા છો. તમે તો પહેલા જ દાદાનો ધજા ફોડી દીધી છે. પણ આ અડતાળામાં કથા હતી ને, વાવાઝોડું બહુ આવ્યું વચ્ચે, ખબર ને? એકેય માંડવા કોઈના ખાલી નથી રહેવા દીધા, બધાને સાફ કરી નાખ્યા, તમામને સાફ કરી નાખ્યા. અડતાળામાં કથાનો પ્રારંભ કર્યો ને, સલડીના દાદાને યાદ કરીને કર્યો હતો. અને જાહેરમાં દાદાને પ્રાર્થના કરી હતી કે દાદા, તમારા બાપાને આવવા ન દેતા, તમને આમંત્રણ છે, તમે અહીંયા બેસજો, પણ તમારા પિતાશ્રીને એમ કહેજો કે મંડપમાં આવે તો ગોઠણિયા ભર હાલીને આવે, ઉડતા ઉડતા ન આવે એમ. અને આપણા દાદાનો કેટલો પ્રભાવ છે તમે જોવો તો ખરા. 7 દિવસ સુધી એક ખીલી ન નીકળવા દીધી, આજુબાજુમાં ઉડાડીને સાફ કરી નાખ્યું બધું. એક ખીલી મંડપની ઉડાડવા ન દીધી. અને અત્યારે યુગ પરિવર્તન છે, છોકરાઓનું જ બાપ માને, બાપનું છોકરા નથી માનતા, પણ છોકરાઓ કાન પકડીને કે એટલે બાપા હેઠા બેસી જાય. આજે આપણે પ્રાર્થના કરીએ દાદાને. આમ તો દાદાને પ્રાર્થના કરી છે, દાદાએ કોલ દીધો છે. મનસુખભાઈ ને 2-4 હરિભક્તો સાથે હતા. આપણે પ્રતિષ્ઠાના પ્રસંગ વખતે દાદાને 11 શ્રીફળ વધેરી અને પ્રતિષ્ઠાનો પ્રારંભ કર્યો હતો, અને નિર્વિઘ્ને આપણું કાર્ય પૂરું થયું હતું. ભાઈ જીતુભાઈ બેઠા છે, આપણે હરજીભાઈને યાદ કરીએ, ભાઈ શ્રી જયંતિભાઈ રામાણીને આ પ્રસંગે યાદ કરીએ. ભલે એમની દેહે કરીને ઉપસ્થિતિ નથી, પણ આપણો પ્રસંગ જયારે ઉજવાય છે ત્યારે 5 વર્ષ અહીંયા ખુરશીઓ નાખીને બેસતા હતા ને, આજે કમળ ઉપર બેઠા હશે. ભલે આપણને દેખાતા નહીં હોય, જેટલા જેટલા આપણા વડીલો ગયા છે શરીર છોડીને. દાદાનો પ્રભાવ શું છે? મને જ્યારે જ્યારે ભાઈ શ્રી હરજીભાઈ મળતા હતા ત્યારે મને એમ કહેતા હતા કે ગોપીનાથજી મહારાજને દાદાએ મારી આયુષ વધારી દીધી એમ. તો આપણા ભગવાન સર્વોપરી ગોપીનાથજી મહારાજને આપણા દાદા તો આયુષ વધારે એવા દાદા છે. અને હું તો દરેક વખતે કહું છું, કાળને કઈ પાબંદી ન હોય. કાળ ગમે ત્યાં ઘૂસી જાય. તમે ગમે એટલા દરવાજા બંધ કર્યા હોય, આકાશમાં હોવ કે પાતાળમાં હોવ, પણ કાળ ગમે ને આંબી જાય, ગમે ત્યાં આંબી જાય. પણ હું છાતી ઠોકીને કહું કે કાળના બાપની તેવડ નથી આ મંડપની અંદર પ્રવેશ કરી શકે. કાળ પણ ન આવી શકે અહીંયા. જો મારા 24 વર્ષના કથાના અનુભવને અંતે હું આજે છાતી ઠોકીને ગૌરવ સાથે કહી શકું, તમે જ્યાં સુધી મંડપમાં બેઠા હોય ત્યાં સુધી કાળ મંડપમાં પ્રવેશ ન કરી શકે. એના સાક્ષી રૂપે હું કહી શકું, ક્યાંક 50 માણસની કથા હોય અને ક્યાંક 50,000 માણસની કથા હોય, ક્યાંક લાખ માણસ બેઠું હોય, પણ એવો ઇતિહાસ નથી બન્યો કે કથાના મંડપમાં કોઈનું પ્રાણ ગયા હોય, કોઈનું શરીર છૂટ્યું હોય. કારણ કે આ કાળને પાબંધી હોય, કાળ અહીંયા આવી ન શકે. કાળને આવવું હોય ને તો તમારે ઘેરે જ બેસવું પડે. આપણે તો દાદાને મહારાજને પ્રાર્થના કરી કે આપણો પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી ગામમાં ન આવે. પ્રતિષ્ઠા વખતે તો રાખ્યું, તો હવે આ વખતે રાખે તો એ તો મોટા કહેવાય. રાખવું એ તો રાખે, ન પણ રાખે. આપણે તો પ્રાર્થના કરવાના માત્ર એક દાસ કહેવાય, બાકી આપણે એમની પાસે બંધન ન કરાવી શકીએ. આપણી પ્રતિષ્ઠા વખતે તો મહારાજે આપણે ખૂબ લાજ રાખી હતી કે આપણો પ્રસંગ થયો ત્યાં સુધી કોઈને તેડવાનો આવ્યા, જાવે એવા હતા એને રાખી દીધા હતા. આજે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે કદાચ કોઈની આયુષ પૂરી થઈ ગઈ હોય, ભગવાન શ્રી હરિ એમને તેડવા આવવાના હોય, તો
તો 2-3 દી મોડા આવે. ચપટી ચપટી આયુષ્ય અમારી આપી દે. આમાં કઈ બહુ ફેર પડતો નથી. આપણી વધારાની આપી દઈએ એમને, કારણ કે આપણી બધો સમય કામનો નથી. આપણે ગલ્લા ઉપર ઊભા હોય ત્યારે આપણો વધારાનો કાળ કહેવાય. આપણે ધંધે હોય ત્યારે આપણો કામનો કાળ કહેવાય. આપણે ભજન કરતા હોય ત્યારે ઉપયોગી સમય કહેવાય. કોઈને દુઃખ દેવાનો સમય, આપણે દુઃખી થવાનો સમય, આ તો બધો વધારાનો સમય કહેવાય ને. અને જેને લઈ જવાનું હશે એને હવે બહુ કઈ હારા મોળા કાળનો ટાઈમ નહીં હોય. જેનો કાળ પૂરો થઈ ગયો હશે એ તો ખાલી આપણે ઓલો વેન્ટિલેટર ઉપર જીવાડે ને, એમ આપણે વેન્ટિલેટરની વ્યવસ્થા મહારાજને કરીએ કે અમારા ગામમાં 2-5 દિવસ કદાચ કોઈ આગુ પાછું થઈ ગયું હોય તો એકાદું વેન્ટિલેટર અમારામાં છેડો આપી દેજો, એમાં અમને કઈ વાંધો નહીં આવે. વાલા ભક્તો, આપણે ગ્રંથરાજ પુરુષોત્તમ પ્રકાશનો પ્રારંભ કરવો છે. દરેક જગ્યાએ હું વચ્ચે વાત કરું છું, અહીંયા હું પહેલા કહી દઉં. આપણા બુદ્ધિના દરવાજા ખુલ્લા રાખીને બેસ્યો. જો આપણને એમાં આનંદ આવે એવું નથી કે આખો મંડપ ભરાઈ જશે તો જ કથા જામશે, એવું નથી. આ બટુકડા અહીંયા બેઠા છે ને એટલા હોય ને તો એ હરખી જ થાય કથા. તમે આખો ખીચોખીચ ભર્યો હોય તો એમાં કઈ ફેર પડે. જો તમે કારમાં બેસો ને, કારમાં 10 જણા બેસાડી દીધા હોય તોય એટલી એવરેજ આપે. 3 જણા બેઠા હોય એમાં કઈ ફેરફાર ન પડે. તમે 5 જણા બેસી જાઓ 2 કિલોમીટરની એવરેજ ઓછી થઈ જશે, કાંઈ ફેર પડે નહીં. પણ તમે જયારે કથા સાંભળવા માટે બેસો, આપણે એટલો સરસ ખર્ચો કર્યો છે, આટલી બધી વ્યવસ્થા કરી છે, આપણે આટલો બધો ભાવ છે, ત્યારે 5 દિવસ બીજું બધું ભૂલી ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં આપણી વૃત્તિ લગાવી આપણી બુદ્ધિના દરવાજા ખોલીને કથા સાંભળવાનો પ્રારંભ કરવો છે. હું દ્રષ્ટાંતથી આપને સમજાવીશ કે આપણે કઈ રીતે બેસીએ. ગામડાની વહુ શહેરની વહુ ગામડામાં પરણીને આવે નહીં, પણ આવું બન્યું. નકર હવે ગામડા કોઈને ગમતા નથી, બધાની શહેર તરફ દોટ છે. પણ ગામડામાં અઠવાડિયું આવે ત્યારે પાછા કે ખરા મજા અહીંયા બહુ આવે છે. ગામડાની વાત જાવ જો જીતુભાઈ તો દાંત કાઢ્યા. આપણે ગમે ફાર્મ હાઉસ બનાવ્યું હોય પણ આપણી વાડી હો, એ વાડીના લીમડાની એ વડલા હેઠે ને એક બાજુ કૂવો ને એ ડોબું બાંધ્યું હોય, અને જે પવિત્ર પવન આવતો હોય ને એની વાર્તા જ જુદી હોય. ઓલું બધું આર્ટિફિશિયલ લાગે, આપણે બનાવેલું લાગે. અને આપણું બનાવેલું હોય એની આપણને બહુ કિંમત ન હોય. અને ઓલું પ્રાકૃતિક પરમાત્માનું બનાવેલું, ઈશ્વરનું બનાવેલું હોય, એમાં જે આનંદ આવે એ અધકેરો અને અનેરો આનંદ હોય. તો શહેરની દીકરી ગામડામાં આવી. ચોમાસાની ઋતુ હતી, વરસાદ આ વર્ષનો જેવો હતો, બહુ સારો વરસાદ હતો. સાંજ પડી ગયેલી એટલે સાસુએ વહુને કીધું, બેટા પાણીનો હાંડો નેવા નીચે મૂકી દે. વરસાદનું પાણી હાંડામાં ભરાય ને સવારે ચા સારી બને, મીઠો પાણીની રસોઈ સરસ બને, દાળ જલ્દી ચડી જાય, સ્વાદિષ્ટ બને. એટલે હવે હાંડો મૂકી દીધો. સવાર સુધી વરસાદ આવ્યો, આપણું તળાવે ભરાઈ ગયું હલડીનું, એટલો બધો વરસાદ આવ્યો. સવારે સાસુએ વહુને કીધું, બેટા પાણીનો હાંડો લઈ આવ્યો. હાંડો લઈને આવી, હાવ ખાલી હાંડો, કોરો, અંદર એક ટીપું પલ્લેલો નહીં. બોલો, સાસુની આંખો ફાટી રહી, આ તું ક્યાં મૂકી આવી હતી બેટા હાંડો? તો કે નેવાની છે. એને એમ કે શહેરની છોકરી નેવામાં શું ખબર પડે, હાલ બતાવજો નેવું ક્યાં આવ્યું. કે આગળ વહુ ને વાહે રિંગ માસ્ટર. શરૂઆતમાં તો એમ જ હોય ને, પછી બધા ફેરફાર મળે થવા, પછી રિંગ બદલાઈ જાય, એટલે આંચ કે એવા થઈ જાય ને, પછી આગળ ને વાહે રિંગ માસ્ટર બહુ ઘડીક બની જાય. સત્સંગનો વ્યાપ ન હોય, સત્સંગની મર્યાદા ન હોય માણસના જીવનમાં, તો આ બધા વિવેકો જાજા ટાઈમ ચાલે નહીં. અને શાસ્ત્રમાં લખ્યું છે કે દંડાથી ક્યારે સંસ્કારની ઉત્પત્તિ થતી નથી. સંસ્કાર છે હૃદયમાંથી પ્રેમની લાગણીથી પ્રગટતું ફૂલ છે. સંસ્કાર પ્રેમ અને લાગણીથી પ્રગટતું ફૂલ છે. એ કોઈ ધોકો લઈને કોઈને સંસ્કારી કરી નથી શકાતા. બહુ ધીરે ધીરે પગથિયા ઉતરીને નેવા નીચે હાંડો મૂક્યો ને સાસુની 4 આંખ થઈ. આહા, હાંડો બરોબર નેવા નીચે મૂક્યો પણ ઊંધો મૂક્યો. હવે આમાં સમજ પડી તમને? કઈ ગમે એટલો વરસાદ પડે બાપા, હાંડામાં પાણીનું ટીપું પડે
એમ 7 દિવસ સુધી નિષ્કુળાનંદ સ્વામી લખિત મહારાજના ચરિત્રોને મહિમાના કથાના ગુણગાન આપણે કરવા છે. તમે બુદ્ધિના દરવાજા ઊંધા વાળીને બેસી જશો તો 7 દિવસ મને એમ થશે કે તમે સાંભળ્યા. 7 દિવસ તમારા ગામના રોટલા ખાધા અને જતા રહેશો, તમે એના એ કાંઈ ફરક નહીં પડે તો 25-30 લાખ રૂપિયાનું પાણી નહીં થાય, એનો ધુમાડો થઈ જશે, આપણો સમયનો ધુમાડો થશે અને આપણે પાછા ત્યાં ને ત્યાં હશે. કોઈ અર્થ નહીં રહે. એટલે કંઈક મેળવવું છે, કંઈક સાંભળવું છે, કંઈક જીવનસાથ કરવું છે, એવી ભાવનાથી આપણે કથાનું શ્રવણ કરવા માટે બેસે. કથાનો આપણે પ્રારંભ કરીએ છીએ. પુરુષોત્તમ પ્રકાશનો પ્રારંભ નિષ્કુળાનંદ સ્વામી પ્રાર્થનાથી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનો પ્રારંભ કરે છે. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સહજાનંદ સુખરૂ વિનય સહિત વંદન કરું પાવન પરમયનો સિત વિચરણ નક ચંદ છટા અમિત પ્રતાપ વંદુ વિઘ્ન વિનાશ કર હરણ વિપત હરણ વિપત કથા ચાલુ થઈ, તમને ગમ્યું નહીં આપણે ઉભા થઈ જાય. ભગવાનની જયારે કથાનો પ્રારંભ થાય છે, સંગીતજ્ઞો આવું સરસ મજાનું સંગીત પીરસે છે, આપણે એક તાળી નો વગાડીએ કે એમ નહીં પાડતા. જો મને રાજી કરવા તાળી નો પાડતા, નકર અત્યારે વક્તને તાળી પડે બહુ તાન ચડે. કથામાં શબ્દ શબ્દ તાળી ચડે તો જ તાન ચડે. આપણે એવું કઈ નથી. તમે તાળી પાડો કે મને એટલી ખબર હોય છે કે તમે જાગો છો, ખાલી બસ તમે ઊંઘી નથી ગયા, બસ એટલા માટે તમે તાળી પાડો. તાળી પાડવાથી શું થાય ભાઈ? હાથ છે ને, હાથ, આ બંને હાથમાં આપણા શરીરની તમામ રગો, તમામ નસો, ઠેઠ હૃદય ને બુદ્ધિ સુધી જે પહોંચતી જે વહેંસ છે બધી, એના બધાના અહીંયા એમ કહેવાય છે કે એક એક પોઈન્ટ આવ્યા છે. ઓલું એક્યુપ્રેશર થેરાપી નામની જે સારવાર કરે છે ને, એ ખાલી તમારા હાથ ઉપરથી માથું દુખતું બંધ કરી દે, પેટમાં દુખતું બંધ કરી દે, તમારા ગેસની પીડા બંધ કરી દે, ડાયાબિટીસ ઓછો કરી નાખે, પીપીઓ, બધા રોગોનું આની અંદર ઓલું કરવામાં આવ્યું છે. આપણે તાળી વગાડીએ એટલે આપણી ઇન્દ્રિયો જાગૃત થાય, તેજસ્વી બને અને આપણી બુદ્ધિ છે એ શક્તિશાળી બને. એટલે એક તાળી વગાડવી. અને બીજું, જો તાળી ન વગાડો તો શું થાય? વગાડવાથી આ ફાયદો થાય, ન વગાડીએ તો શું થાય? એક તો આપણે ટાઢા ટાઢા પડ્યા રહીએ, આટલી બધી ગરમીમાં આપણે જાગીએ રહીએ. બીજું શું થાય? કોઈ સંતે એમ કીધું છે કે ડાયો હોશિયાર ખેડૂત હોય, સરસ મજાનો બાજરો વાવ્યો હોય અને આમ 1.5 હાથના ડુંડા સરસ આવ્યો હોય, દાણા મોતી જેવા પાક્યા હોય, અને જે ખેડૂતને પોતાના ઘરમાં દાણા લઈ જવા હોય ને, એ વહેલો પક્ષી માળામાંથી ઉઠે એ પહેલા ઉઠી જાય અને ખેતરને શેઢે ડબ્બો મળે ખખડાવા, એટલે પક્ષી બેહે નહીં. પણ પક્ષી બેહે ક્યાં? મારા જેવો ટાટો 10 વાગ્યા સુધી હુઈ રહ્યો હોય અને શેઠે ખેતર હોય, એટલે પક્ષી ન્યા ન જાય, ઉડી ઉડીને ક્યાં જાય? જેનું ખેતર રેઢું પડ્યું હોય ત્યાં. એમ આપણે તાલી વગાડીએ ને એટલે આપણામાંથી પાપ રૂપી પક્ષીઓ ઉડે. જાય ક્યાં? ક્યાં જાય? આની બહાર જો કાઢવા હોય તો હરખું તાલીનો તાલ આપજો, નકર આપણે વાંધો નથી. પાપને એટલું ઓછું ઉડવું, ક્યાંક બાજુમાં બેસી જવાય, મજા કરી લેવાય. તો આવો ભાવ અને પ્રેમની સાથે ભગવાન શ્રી હરિને સ્મૃતિપટ ઉપર રાખી નિષ્કુળાનંદ સ્વામીના આદેશ અને ઉપદેશોનું કથાનું આપણે શ્રવણ કરીએ. સ્વામી નારાયણ સુખદ પ્રગટ વિદિત જગસૂર ત્રિવિધ તાપય જ્ઞાન સમ કળિમળ મત કરજો, કળિમળ મત કરજો. આપો વાણી રસ ભરી વિમળ મતી અવિના
ચરણ વંદિયાદર કરું પુરુષોત્તમ પ્રકાશ પુરુષોત્તમ પ્રકાશ. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને આદરથી વંદન કરી અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથરાજનો પ્રારંભ કરે છે. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સહજાનંદ સુખરૂપ વિનય સહિત વંદન કરું પાવન પરમ અનુપ. સૌથી પહેલા ભગવાનને વંદન કરી અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથરાજનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સહજાનંદ સુખરૂપ વિનય સહિત વંદન કરું. આમ કહેવામાં આવે છે વંદનનો અર્થ થાય છે વફાદારી. આપણે ભગવાનને પ્રણામ કરીએ, ખાલી હાથ જોડ્યું, માથું ઝુકાવ્યું, આને અભિનય કહેવાય. અત્યારે ચાલુ છે, આજથી બંધ. ગઈકાલ સુધી અભિનય પીડિયર ચાલુ હતો, આજ 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. મને દેજે. હું ઠીક છે, લોકશાહી છે. આપણા સલડીના તમામ નાગરિકો 100% મતદાન કરી આવજો. જેને દો એનો, આપણે કોઈનો કાંઈ લેવા દેવા નથી. કોને દેશો કોને નહીં દો, તમને જેને સારું લાગે એને. આપણા રાષ્ટ્રના ગૌરવમાં, આપણા રાષ્ટ્રના હિતમાં, આપણી સંસ્કૃતિના હિતમાં, આપણા ગામના અને આપણા સ્વના હિતમાં જ્યાં સારું લાગે ત્યાં સિક્કો મારી આવજો. કારણ કે હવે પગે આપણે લાગવાનો પ્રારંભ થઈ ગયો. આજથી આપણે 5 વાગ્યા પછી આપણે પગે લાગવાનું. આજ દિવસ સુધી એ પગે લાગતા હતા. હવે આપણે જોવાનું એ છે કે આપણે પરમેશ્વરને વંદન કરવા માટે જઈએ, પગે લાગવા જાય, પ્રણામ કરવા માટે જઈએ, ત્યારે માત્ર અભિનય નહીં, કર્મણા મનસા વાચા, મન કર્મ અને વચને કરીને પરમાત્માને વંદન કરવા જોઈએ. ભગવાનને નમન બહુ વાલા એટલે નમસ્કાર. નાસ્તિ મનઃ યસ્ય સહ ઇતિ નમન. શાસ્ત્રનો એવો મત છે કે જ્યારે પરમાત્માને વંદન કરવા માટે જઈએ ત્યારે આપણે મન વગરના થઈ જવું પડે. એના ચરણમાં આપણે મન સમર્પિત કરવું. મનરૂપી પુષ્પ સમર્પિત આપણે ભગવાનના ચરણોમાં કરીએ. બાકી ગમે એટલો મોટો હાર લઈને જઈએ પણ આપણું મન માત્ર ને માત્ર બાહ્ય ઉપચાર અર્પણ કરવા માટે ટેવાયેલું હોય તો એ વંદનના કોઈ અર્થ સરતા નથી. પુરુષોત્તમ પ્રકાશ સ્વામી એમ કહે છે, સૌથી પહેલા વંદન કરીને પ્રારંભ કર્યો. ચિંતવી ચરણ નખ છંદ છટા લખી ઉર અમિત પ્રતાપ વંદુ વિઘ્ન વિનાશ કર હરણ વિપત અણમા. ગ્રંથ રચવો છે ત્યારે વિઘ્નોને સંભવ છે. કોઈ પણ સારા કાર્યમાં આપણે ત્યાં કહેવત છે, સારા કામમાં 100 વિઘ્ન આવે. એટલે વિઘ્ન ના આવે એટલા માટે પરમાત્માની પ્રાર્થના અને સ્તુતિ એ જરૂરી છે. તમે તમારું વ્યવહારનું, સંસારનું કાંઈ બી કામનો પ્રારંભ કરો ને તોય, લગ્નનો પ્રસંગ હોય, ખેતીનો પ્રસંગ હોય, હમણાં વરસાદ આવે ને વાવણીયા જોડવાના હોય તો પણ તમે ગણપતિજીની પૂજા કરો, મંગળાચરણ કરો, સાથિયા કરો, મગ નાખો, ગોળ ખવડાવો, બળદની પૂજા કરો ને પછી પ્રારંભ કરો. નવી કાર ગાડી લાવો તો એટલે ચાંદલા કરાવતા. જેની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં યંત્રદેવની પૂજા કરવામાં આવે. કારણ કે આ ગાડું એમને હાલ્યા કરે, વચ્ચે બંધ ન થાય, બગડે નહીં, હેરાન ન થવાય, વિઘ્ન ના આવે. તો આ તો અનેકના કલ્યાણનું ગાડું પ્રારંભ કર્યું મુક્તાનંદ સ્વામી. આજે પુરુષોત્તમ પ્રકાશ છે ને એ તો મોટું કલ્યાણનું વહાણ છે એવું લખ્યું સ્વામી. હવે આટલું મોટું વજનદાર વહાણ ચલાવવાનું છે, આપણે ન ચલાવી શકીએ તો કોણ ચલાવે? તો સર્વેશ્વર ભગવાન સર્વોપરી પુરુષોત્તમ નારાયણ ચરણની સાથે જો આ નાવનું દોરડું બાંધી દેવામાં આવે તો આપણે તો અંદર બેસીને ટેસડા જ કરવાના. ઈ ક્યાં કરે, આપણે શું કામ ખેંચે? અને આપણે તો એવું જ છે ને, તમારી ખબર નથી, અમે તો ઈ ટેસડા કરી પાય. એવી મજા છે. આહા હા, 15 દી આવો જો, પછી પાછા આવો તો કહેજો. કોઈ કાશ નહીં, કોઈ કહે નહીં હળદર ખૂટી ગઈ, સાંજે કોઈ ન કે હાડલો ફાટી ગયો, કોઈ એમનો કે અઠવાડિયું પિયર જાવું કે એટલે તમારે વિચારવાનું રોટલા કોણ કરશે? એટલું તો કમસે કમ વિચારવાનું ને ભાઈ. બધું સમજાવ, સગવડતા હોય 5 પછી આપી દો, પણ રોટલાનું અઠવાડિયું કોકને ઘેર ખાવા જવું કેટલું વહમું લાગે ખબર છે? એકે પ્રકારનો પ્રશ્ન ઉભો ન થાય કે 1 મિનિટ પછી શું થશે, એવી મજા છે. બોલો, હું ગમે એટલા વખાણ કરું, તમે કઈ માણવાના નથી, એ ખબર છે મને. આમાં તો આપણે રચા પચા થઈ જ ગયા છીએ. એટલે આપણા સંતો દ્રષ્ટાંત આપે છે કે એક રાજા હતો. રાજા હેરાન બહુ થયો, છોકરાઓ ગજાડા નીકળ્યા, દુખી બહુ થયો. એક સંત આવ્યા,
રાજાને પ્રાર્થના કરી હે હે આમાંથી હવે છોડાવો. પણ સંતે એમ કીધું તને છોડાવું ખરો, પણ તે ધંધા એવા કર્યા છે ને તે આવતો જન્મ તારો માણસનો મતીને ડુકરનો આવશે. માણસનો મતીને ડુકરનો જન્મ આવશે. લેવો તો પડશે જ. આર લે કે તું 25 વર્ષ પછી મરે, ગમે ત્યારે મરે, તારો હવે પછીનો જન્મ એ ડુકરનો ફાકી રીનનું આમ જ થવાનું છે તારે. કારણ કે તે કાર્યક્રમ જ એવો કર્યો છે. રાજા કે કાંઈ વાંધો નહીં, જે થાય, પણ વહેલું એમાં જવાય તો વહેલું. આપણી થાળીમાં પીરસાણું હોય ને ન ભાવતું એ પેલા ખાઈ જાય. ખરું ખોટું? બહુ સારું લાગતું એને છેલ્લે કોળિયો રહેવા દે કે મોઢામાં કઈક સ્વાદ સચવાઈ જાય. એમાં રાજાએ નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, મરવાનું છે, આ પૂરું કરો, જલ્દી મને ડુકર બનાવો. મળ્યો અને ડુકર થયો. રાજાના છોકરાને ખબર કે મારો બાપ મરીને ડુકર થવાનો. રાજા એને છોકરાએ બે કન્ડિશન કરી કે હું જો તને હવે આ કંટાળીને વહેલું રાજ આપી દઉં છું એટલે તું સુખી, એના બદલામાં મને વચન આપ. હું ભગવાનને પ્રાર્થના કરું મને મારા જ ગામમાં ડુકર બનાવે અને મારું આવા આવા પ્રકારનું રૂપ હોય એના વર્ણન કરી દીધા. અને એના છોકરાને કીધું તું જયારે બજારમાં નીકળ અને આવા પ્રકારનું ડુકર ભાળી જા ને એટલે તું એને મારી નાખજે, એટલે મારી ડુકરની જિંદગી પૂરી થઈ જાય, મારું એક જીવન સમાપ્ત થઈ જાય અને હું મારા સત્કર્મોને ભોગવી શકું. આ વાતને વર્ષો થઈ ગયા. રાજાનું મૃત્યુ થઈ ગયું, એનું શરીર ડુકરનું થયું. રાજકુંવર પણ જ્યારે જ્યારે નગરમાં નગરચર્યા કરવા માટે નીકળે ત્યારે જોયા કરે કે મારો બાપ ક્યાંય દેખાય છે કે નહીં, એમ તો પતાવું, જલ્દી પતાવું. આવો સંકલ્પ બંદૂક હારે લઈને જ ફરે. એમાં એક દિવસ નવસુંદરો દેખાણો ભાઈ, વકરી ગયેલો હો, મોટી મોટા હાટ નીકળી ગયેલી, મોટું જબર પરિવારનું ટોળું હારે. અને ઓલો ઓળખી ગયો કે આહા કપાળમાં બરોબર ટીલું, ચારે પગ ધોયેલા, કાળું પૂછડું, જે વર્ણન કર્યું હતું નહીં જોયું ને આને એમ થયું કે આહા મારા બાપની આ દશા. અને આમ બંદૂક કાઢીને ત્યાં ડુકર બોલ્યો મારતો નહીં બેટા, મારતો નહીં. અરે પણ તમને આમાં મજા છે, તારો બાપ હતો એમાં વધારે મજા, આના કરતાય વધારે મજા છે. ત્યારે તો કેટલી મર્યાદાઓમાં જીવવું પડતું હતું ખબર છે, અને કેટલી માથાકૂટ હતી. જો આ નિર્લજ્જ થઈને હવે સંસારના ભોગ ભોગવું છું, વાસનાઓ ભોગવું છું, કામ ભોગવું છું, માટે હું મારીશ નહીં, આમાં મજા છે. આ જીવનો સ્વભાવ છે, જ્યાં જાય ત્યાં ચોંટી જાય. જો અમારે કોને છપૈયા સ્વામીને ઘનશ્યામને ગાડીમાં ચર્ચા થતી હતી કે આપણને 80% લોકો એવું કહે છે સ્વામી સંસારમાં દુખી બહુ છે કે છે ઓ લોકો, પછી સાચું ખેટા કે અમને રમાડવા રાજી રાખવા કહેતા એ ખબર નથી, પણ મોટા ભાગના લોકો મનસુખભાઈ એવું કહે સ્વામી હેરાન થઈ ગયો. કાંઈક ને કાંઈક વ્યવહારમાં નાની મોટી આંટી ઘૂંટી આવ્યા કરતી, કાંઈક ને કાંઈક હોય જ. એમ કોઈક ને ભગવાનની કૃપા હશે કે નીરાબાઈ સુંદર સારી રીતે એનું જીવન પ્રસાર થયું હશે. બાકી સવારે છાંયો, સાંજે તડકો, ઘડીક સુખ ઘડીક દુઃખ, આ બધું ચાલ્યા જ કરતું હોય અને એ જ બધી ફરિયાદ હોય નાની મોટી. ત્યારે છપૈયા સ્વામી કે કોઈ સાધુ થવા તો કેમ નહીં આવતા, એના છોકરાને કેમ નહીં કહેતા અમે એટલા દુઃખી થયા છે બેટા તું એ ધંધો ન કરતો. પણ છોકરાની ઈચ્છા ન હોય તો પરાણે ઈ ખાડામાં નાખ્યા વગર રે નહીં. આ સંસારનો ક્રમ છે. બોલો આપણી પાસે જે હોય જ આપણે આ નિયમ છે ને. શાકભાજીના વેપારી પાસે સોનું લેવા જાય તો ન મળે. તમે એમ કહો ભાવ વધારે લઈ લે પણ કિલો આપ, એની પાસે વેત ન હોય તો ક્યાંથી આપે બાપા. એમ સંસારમાં સંસારી માણસનો અનુરાગ ભૌતિક પદાર્થમાં, સંસારના પદાર્થમાં છે. એને એમાં સુખ માન્યું છે. અમને સદગુરુની કૃપાથી આ ભગવાનનો પરિચય ગયો કે અમે આમાં સુખ માન્યું છે. તમે અમારા દોરડા ખેંચી, તમે તમારા ખેંચો. જ્યાં જે બેઠો છે ત્યાં ઈ સુખીઓ છે અને તો જ જગત હાલે છે. પણ વિશેષ સુખની અનુભૂતિ માટે માણસે કંઈક પરિવર્તન કરવું પડે. જો આપણે જેનો અનુભવ કરવો હોય ત્યાં જવું પડે. આપણે ઝૂંપડામાં રહેતા હોય બંગલાનો અનુભવ કરવો હોય તો ઝૂંપડાનો ત્યાગ કરીને બંગલામાં જવું પડે. આપણે ગરમીમાં બેઠા હોય એસી નો અનુભવ કરવો હોય તો એસી જે રૂમમાં ફિટ કર્યું હોય ત્યાં જવો પડે. અને હું ગૌરવ સાથે કહું અમે એસી માં બેઠા છીએ, અમે એસી માં બેઠા છીએ. અનુભવ કરવો હોય તો બેહવા આવવું પડે. એસી તમારી પાસે ન આવે. જે રૂમમાં ફિટ કર્યું છે, જે હોલમાં ફિટ કર્યું છે ત્યાં તમારે આવવું પડે. એમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો આશરો કરી અને આશરાના એસી માં અમે બધા ગોઠવાઈ ગયેલા છીએ. અને એવા ગોઠવાઈ ગઈ એકે તડકો અડતો
આ હું ગૌરવ હું બિલકુલ સત્ય વાત કરું છું. અમને એકેય પ્રકારનો તડકો નથી અડતો. તો હમણાં કોક કહે સ્વામી ઉતારે 80 હું કામ મુકાયું એમ મૂકી ગયું મને ખબર નથી. અમરેલીથી મારે કોઈ હરિભગત આરે વાત થઈ હતી, હું સલડીમાં જવાનો છું કે ઉતારો અમરેલી કરજો કે મેં કીધું મારે સલડી મૂકીને અમરેલી આવું ઉતારી નહીં કે આપણે 80 તો 80 હાટું હું ન્યા આવું તારે ને અમરેલી સુધી 80 હાટું આવું. એને ઘરનું કાઢીને મૂક્યું છો. એને કીધું નામ ન દેતા કોઈનું. ડોર 80 છે કાઢીને મૂકી ગયો છે. અમુક વસ્તુ એવી છે કે તમે પરમાત્માને રાજી કરો તો પદાર્થ તમારી પાસે આવે, પદાર્થ તમારી પાસે આવે, નકર તમારે પદાર્થ પાસે જવું પડે. જો અમારા ઉપર ભગવાનની કૃપા છે તો સુખ અમારી વાહે વાહે દોડે છે. આપણે જો ભગવાનને શરણે થઈ જાય ને તો સુખ આપણી પાછળ ફરતા હોય. એટલે તો કોઈ કીધું અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા. અષ્ટસિદ્ધિ નવ નિધિને આપનારા સર્વેશ્વર નારાયણ છે. મોટા મોટા લોકો હું કામ પાછળ પડે? આ નાના નાના સાધુઓમાં હજી મોઢામાં દૂધ ગંદા એવા સાધુઓ છે, એના પગમાં પડો છો તમે બધા. ઈ નારાજ ન થાય એની તમે કોશિશ કરો છો. બાપ ભલે દુખી થઈ જાય. જો તમે કલ્પના કરજો હો, તમને જેને જન્મ આપ્યો છે એ મા બાપના સુખ દુઃખને માટે તમે એટલા સજાગ નથી. એટલા સજાગ તમે કોઈ ભગવાનનો સાધુ છે એ અમારા થકી દુખી ન થઈ જાય, એને કઈ કષ્ટ ન આવે, એ આપણાથી નારાજ ન થઈ જાય. કેટલા તમે બીતા ફરો છો જોવો તો. તમારે સહેજ મનસુખભાઈ ને ટકોર કરીને સ્વામી રાજી રહેજો, સારું થયું મારાથી શરૂઆત થઈ ને કે ભૂલની શરૂઆત. કઈ સામાન્ય કોઈ બાબત હતી નહીં, પાણી જેવી બાબત હતી, પણ છતાં કેવું મનમાં થાય કે ના સ્વામી નારાજ ન થઈ જવા. એનું કારણ છે સર્વેશ્વરની શરણાગતિ સ્વીકારી છે, બીજું કાંઈ કારણ નથી. બાકી આ ખોળિયામાં કાંઈ નથી. તમારા જેવું ખોળિયું એવું જ આ ખોળિયું છે. તમારું ચામડું એવું ચામડું, એ પૃથ્વી, એ અનાજ, એ જ મા બાપને કુખે આ ખોળિયા બધા જન્મ્યા છે. પણ આશ્રયનું પરિવર્તન. એવી જગ્યાએ બેસીએ તો ટાઢક લાગે, એવી જગ્યાએ બેસીએ તો ગરમી લાગે. એટલે કહું છું ઈચ્છા થાય છેલ્લે દિવસે આપણે પાણી કાર્યક્રમ કરવાનો છે. જેને ઈચ્છા થાય એને પાણી ગ્રહણ કાર્યક્રમ, પરમાત્માના ચરણોમાં જોડવાનો કાર્યક્રમ. આવો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથરાજના શ્રી હરિના ચરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ પોતાનું વંદન કરી, પોતાનું તન મન સમર્પિત કરી અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનો પ્રારંભ કર્યો છે. ગ્રંથ પ્રગટ ગુણ યુક્ત રે, કૃપા કરો હરિ જન મુક્ત રે. ગ્રંથ પ્રગટ ગુણ યુક્ત રે, કૃપા કરો હરિ જન મુક્ત રે. આ ગ્રંથ પ્રગટ પર જાણી રે, લેજો પ્રગટ મહિમા ઉર આણી રે. આ ગ્રંથ પ્રગટ પર જાણી રે, લેજો ઉર આણી રે. નામ પુરુષોત્તમ પ્રકાશ રે, પુરુષોત્તમ મહિમા નિવાસ રે. નામ પુરુષોત્તમ પ્રકાશ રે, પુરુષોત્તમ મહિમા નિવાસ રે. પુરુષોત્તમ પરમ દયાળ રે, તે જય ભક્તિ ધર્મ ના બાળ રે. પુરુષોત્તમ પરમ દયાળ રે, તે જય ભક્તિ ધર્મ ના બાળ રે. દિવ્ય સદા સાકાર રે,